નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। મહીસાગર જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા ઇન્ફિનિટી સ્કૂલ ખાતે સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત પરિસંવાદ યોજાયો। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલ ભારતના બંધારણ 26 નવેમ્બર સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા સંવિધાન દિવસ અંગે લોકજાગૃતિ કેળવવા માટે ઉજવણી થાય તે હેતુ સાથે ગુજરાત રાજ્ય ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા સમગ્ર રાજ્યમાં સંવિધાન દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેના ભાગરૂપે મહીસાગર જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા લુણાવાડા ઇન્ફિનિટી સ્કૂલ ખાતે સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત પરિસંવાદનો મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કર્યો હતો। આ પરિસંવાદમાં જિલ્લા સરકારી વકીલ S.R. ડામોરે બંધારણના આમુખનું વાંચન કર્યું હતું। ધોરણ 5 થી 12ના 600થી વધુ બાળકો તેમજ ઉપસ્થિત નાગરિકોએ બંધારણના આમુખનું વાંચન પ્રતિજ્ઞા વાંચન કર્યું હતું। સરકારી વકીલ કેતન રાણાએ બંધારણનો પ્રાથમિક પરિચય આપ્યો હતો। પીઆઈ ધીનુ ઠાકરે સંવિધાનમાં આપેલ હક ફરજો તેમજ સાયબર ક્રાઇમ, પોક્સો એક્ટ, ગુડ ટચ બેડ ટચ, મહિલાઓ અંગેના કાયદાઓ વિશે માહિતી આપી હતી। ઇન્ફિનિટી સ્કૂલના ચેરમેન સંજય દરજીએ બંધારણમાં મળેલ હકોની સાથે સાથે આપણી ફરજોનું પાલન કરી સારા નાગરિક બનવા અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં લુણાવાડા પીઆઈ કે બુવડ, ઇન્ફિનિટી સ્કૂલના ટ્રસ્ટી વૈશાલીબેન, સરકારી વકીલો, વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક સિભાઈ, સંતરામપુર, જિલ્લો મહીસાગર।